નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 6 વિષય તમારો ઇંગ્લિશ છે. એમાં યુનિટ નંબર 4 છે ફોર્ટ એન્ડ વોન. આ યુનિટ છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1, 2, 3 છે અલગ અલગ જોઈ ગયા છીએ, સમજી પણ ચૂક્યા છીએ. તમારે લખાઈ ગયો છે. જો તમારે હજી બાકી હોય સમજવાનું, લખવાનું તો ખાસ એ પણ જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર? ચાલો, હવે પહેલું એમાં આપેલું છે એક્ટિવિટી 1 છે કે તમારા શિક્ષક નીચે જેવા પ્રશ્નો પૂછશે, ચિત્રની મદદથી તેના જવાબ આપો ને તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ? તો એમાં પેલું છે કે ટાઉન, જો અવર્સ એન્ડ છે, શોર્ટ એન્ડ છે, અને મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ, અને અવર્સ એન્ડ એટલે શોર્ટ હેન્ડ. હવે ટાઉન ક્લોક છે તો એમાં કેટલા 6 વાગ્યા છે, 8:12. બરાબર? કિચન ક્લોક છે એમાં તો કે 8 o'clock છે, અને મિનિટ હેન્ડ કેટલી મિનિટ તો કે 12 મિનિટ, 12 વાગે. લેડીઝ વોચમાં તો કે 7 o'clock અને 8:12. બરાબર? આ રીતના કોષ્ટકમાં છે, ખાલી પૂરવાના છે. એક્ટિવિટી 2 આપેલી છે, 3 છે એક્ટિવિટી. ક્વેશ્ચન 2 છે કે જૂથમાં કામ કરો, વાર્તાના આધારે જોડકા જોડવાના છે. શોર્ટ હેન્ડ તો કે ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. લોંગ હેન્ડ તો આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. થીન હેન્ડ તો કે આઈ રન ફાસ્ટ. સ્પેરો તો કે વેર આર ધ હેન્ડ ઓફ ધ ક્લોક. અને કાનજીભાઈ તો કે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. બરાબર? નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને ધ સ્પેરો સ્વિંગ વાર્તા બને છે તે જૂથમાં કામ કરવાનું છે. તો પહેલા નંબર પર કયો આવશે તો કે ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ ઇટ વર્ક મોર. બીજું ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજું છે ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. અને ફોર્થ ઉપર આવશે ધ મ્યુનિસિપાલિટી અડોપ્ટ ધ ન્યૂ ટેકનોલોજી. અને ધ સ્પેરો કમ્પ્લાઇન વાય ડીડ યુ ટેક ઓફ માય વિંગ્સ? શા માટે મારી વિંગ જે છે, પાંખો જે છે, કાઢી લીધી? ત્યારબાદ જે ક્વેશ્ચન નંબર 3 છે એક્ટિવિટી 6 એ છે કે રેલવેનું સમયપત્રક આપેલું છે તે પરથી પ્રશ્ન જવાબ. અહીંયા રેલવેનું છે કે અમદાવાદ છે 6 વાગે આવે અને 6:20 ઉપડી જાય. વિરમગામ છે 7:25 પહોંચે અને 7:29 ઉપડી જાય. પછી સુરેન્દ્રનગર છે 8:32 ટ્રેન પહોંચે અને ટ્રેન છે એ 8:34 પછી ત્યાંથી રવાના થઈ જાય. વાંકાનેર છે, રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા બધા આવવાનો ટાઈમ અને ત્યાંથી ઉપડવાનો ટાઈમ છે દેખાડેલો છે. તો એની ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર જે છે અલગ અલગ આપવાના છે. બરાબર? તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે એટ વોટ ટાઈમ ડીડ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? તો સુરેન્દ્રનગર કયા સમયે પહોંચે છે તો કે 8:32. 8:30 PM. બરાબર? અરાઇવલ પહોંચે છે ક્યારે તો કે 8:32. પછી ઇટ વોઝ 11 o'clock. વેર વોઝ ધ ટ્રેન? 11 o'clock 11 વાગ્યે છે. ટ્રેન ક્યાં હશે તો કે રાજકોટ. ધ ટ્રેન વોઝ રાજકોટ. અહીંયા 8:32 આવશે. બરાબર? પછી ધ પ્લેટફોર્મ ક્લોકડ સો 6:10 PM. વેર વોઝ ધ ટ્રેન? કેટલા વાગ્યા છે તો કે 6:10 થઈ છે. તો 6:10 છે ટ્રેન ક્યાં હશે તો કે 6:10 છે, 6 વાગે આવે છે અને 6:20 ટ્રેન ઉપડે છે. એટલે 6:10 ક્યાં હશે તો કે અમદાવાદ, એટ અમદાવાદ પ્લેટફોર્મ. ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર. વોટ ટાઈમ વોઝ ઇટ? વાંકાનેર છે ટ્રેન તો કેટલા વાગ્યા હશે તો કે વાંકાનેર કેટલા વાગે પહોંચે છે તો કે 10 વાગે. તો આન્સર શું આવશે? 10 PM. A passenger reached the station 9:30 PM but he missed the train. What was the station? એ 9:30 જે છે એ સ્ટેશને પહોંચી ગયો તો પણ ટ્રેન મિસ થઈ ગઈ. તો 9:30 આજુબાજુની ટ્રેન કઈ છે તો કે 8:34 છે, 8 છે, 9:10 વાગ્યાની છે, 9:30 પહોંચ્યો. બરાબર? તો જે સુરેન્દ્રનગર વાળી ટ્રેન હોય 8:32 ત્યાંથી ઉપડી જાય. બરાબર? તો 9 વાગે પહોંચ્યો એટલે ટ્રેન છે મિસ થઈ ગઈ. વાંકાનેર વાળી હોય તો પકડાઈ જાય. સુરેન્દ્રનગર વાળી ટ્રેન છે 8:32 છે અને 8:34 ત્યાંથી ઉપડી જાય તો એ ટ્રેન છે એનાથી મિસ થઈ ગઈ. બરાબર? એટલે આન્સર શું આવશે? સુરેન્દ્રનગર. બરાબર? ચાલો, ત્યારબાદ જે ક્વેશ્ચન 4 એક્ટિવિટી 6B છે કે તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે તે પછી જૂથમાં કામ કરો ને નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી પ્રવાસનું આયોજન ગોઠવવાનું હતું. એક્ઝામ્પલ છે પ્લેસ અને ટાઈમ છે તો કે પ્લેસ ને ટાઈમ લખવાનો અહીંયા. પછી સ્ટાર્ટિંગ છે તો કે સામખિયારી છે એ 7:30 કરી. પછી અમદાવાદ છે 7 વાગે મોર્નિંગમાં પહોંચ્યા. અમદાવાદથી પછી કચ્છ ગયા. બરાબર? 7 વાગે સવારે. ત્યાંથી રાજકોટ છે એ 2 વાગે પહોંચ્યા અને પછી ત્યાંથી સરખેજથી નીકળી અને મોર્નિંગમાંથી નીકળ્યા અને 5 વાગે ક્યાં પહોંચી ગયા? જામનગર. બરાબર? એટલે મીન્સ કે આ રીતનું છે કે સરે કીધું છે એક્ઝામ્પલ કે પ્લેસ અને ટાઈમ કીધો કે સામખિયારી છે એ 11:30 વાગે ત્યાંથી નીકળ્યા. ત્યાંથી અમદાવાદ, કચ્છ
ત્યાં 7 વાગે છે એ પહોંચ્યા મોર્નિંગમાં, અને સરખેજ રોજાથી ક્વાર્ટરથી પાસ નાઇટ થઈને મોર્નિંગમાં ત્યાં પહોંચી ગયા, લિવિંગથી નીકળી ગયા. તો પ્લેસન્ટ અમદાવાદ છે એ 7 વાગે પહોંચ્યા, ત્યાંથી રાજકોટ છે 2 વાગે, અને 2 વાગે ત્યાંથી પછી જામનગર માટે નીકળી ગયા. બરાબર. તો આ રીતનું આખું બનાવવાનું છે આયોજન. ત્યારબાદ એક ક્વેશ્ચન 5 એક્ટિવિટી 9 છે કે આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું અને કયું ખોટું છે. યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30. 9:30. તો આ વિધાન કેવું છે? ખોટું છે. યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. આ વિધાન કેવું છે? સાચું છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. વિધાન સાચું છે. ઘટના જે આપણે આગળ આપેલી છે વાંચશો એટલે તમને વધારે અંદાજ આવશે. આફ્ટર શોવર યુ એન્જોય અ કપ ઓફ ટી. વિધાન કેવું છે? ખોટું. યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. ખોટું. ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. આ વિધાન કેવું છે? સાચું. યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. આ વિધાન કેવું છે? ખોટું. ધ પોલીસમેન ડીડ નોટ અલાઉ યુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. આ વિધાન કેવું છે? સાચું. યુ હેડ અ ગુડ સ્લીપ. આ વિધાન ખોટું છે. ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. આ વિધાન ખોટું છે. બરાબર. જે ઘટના જે છે એના આધારે આપણે વિધાન છે સાચા ખોટામાં કીધેલા છે. બરાબર. ચાલો, બીજું એમ આપેલું છે કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા, વાર્તાને આધારે ખાલી જગ્યા પૂરો. આઈ ફોરગેટ, તો કે હું ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર ભૂલી ગયો હતો. તમે જે ભૂલી ગયા એ લખવાનું. સ્કૂલે જતા સમયે બેગ ભૂલી ગયો હતો, આ બુક ભૂલી ગયો હતો. બરાબર. પછી ધેન આઈ ટુક ખાલી જગ્યા એન્ડ ફોરગોટ એટ હોમ. આઈ ટુક અ બેગ મેં લીધું, અને બીજું શું તો કે ટિફિન જે છે એ ઘરે ભૂલી ગયો. ધેન આઈ ટુક લાયસન્સ. બરાબર. એટલે આ રીતના વિધાન છે એના આધારે લખવાના છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે ક્વેશ્ચન 6 છે એક્ટિવિટી 10 તમને આપેલી છે કે તમે તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો. તમે અને તમારા સંબંધીઓ લખો અને વર્ગ સમસ્યા રજૂ કરો. તો કે માય ફાધર, તો કે એના ચશ્મા ભૂલી જાય, ગોગલ્સ. માય બ્રધર ફોરગોટ હિઝ લંચ બોક્સ. તમે જે ભૂલી જતા તમારે લખવાનું. તમારા પપ્પા છે ટિફિન ભૂલી જતા હોય, તમારો ભાઈ જે છે એ લંચ બોક્સ ભૂલી જતો હોય, જે ભૂલી જતો હોય એ લખવાનું. માય સિસ્ટર ફોરગોટ, તો કે હર કંપાસ બોક્સ. આઈ ફોરગોટ માય હેન્ડકરચીફ, હાથ રૂમાલ. માય ટીચર ફોરગોટ્સ હિઝ પેન. માય ફ્રેન્ડ્સ ફોરગોટ હિઝ આઈડેન્ટિટી કાર્ડ. પછી માય મધર ફોરગેટ હર પર્સ. માય ગ્રાન્ડ મધર ફોરગેટ હર સ્ટીક. માય કઝિન ફોરગેટ હર ટેક્સ્ટ બુક. બરાબર. આ રીતના વાક્ય લખવાનું. તમે જે ભૂલી જતા હોય એ વસ્તુ અહીંયા લખવાની. પછી ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી, આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે કે મો એટલે મોબાઈલ, પા એટલે પાકીટ, ચા ચાવી, પે એટલે પેન, રૂમાલ, અને ચ એટલે ચશ્મા. બરાબર. સંક્ષિપ્ત શબ્દ છે એ લખાયેલા છે. બરાબર. આપણે ટૂંકમાં છે એ તો મો, પા, ચા, પે, રૂચો. બરાબર. વર્કિંગ ગ્રુપ મેક અન ઇંગ્લિશ અબ્રિવિએશન. બરાબર. એટલે કે મોબાઈલ, વોલેટ, કીસ, આપણે ઇંગ્લિશમાં એ શબ્દ છે લખ્યા છે. પેન, હેન્ડકરચીફ અને ગ્લાસીસ એટલે કે ચશ્મા. બરાબર. આ બધી વસ્તુ છે એ યાદ રાખવાની. બરાબર. તો આટલી વસ્તુ છે આપણે ઘરેથી ભૂલવાની નથી. અને બીજું શું નથી ભૂલવાનું તો કે આ લખી લેવાનું છે, યાદ કરી લેવાનું છે. અને ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકન જે છે એ પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને વિડીયો છે એને તમારા મિત્રોને શેર પણ કરવાનો છે, જેથી એને પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે મળી જાય. અને કંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.